જૂનાગઢમાં બાળકને ફાડી ખાનારા માનવભક્ષી સિંહ પાંજરે પુરાયો। વન વિભાગની ટીમે માનવભક્ષી સિંહને પકડી પાડ્યો છે। વન વિભાગ પોલીસ અને ટ્રેકર્સની મદદથી સિંહને પકડ્યો। સિંહની ઉલટીમાં માનવ શરીરના ભાગ મળ્યાનો પણ ખુલાસો થયો છે। પરિવાર સાથે ગિરનાર પર્વત ચડતા બાળકને સિંહ ઉઠાવી ગયો હતો। વહેલી સવારે પર્વતના 50 પગથિયા ચડ્યા ત્યારે સિંહે હુમલો કર્યો। મયુરસિંહ ચૌહાણ નામના 11 વર્ષીય બાળકને સિંહે ફાડી ખાધો। પરિવારે બાળકની શોધખોળ કરતા કપડાં અને થોડા અવશેષ મળ્યા હતા। ઘટનાને પગલે ગિરનાર પર્વતના પગથિયા પર અવરજવર બંધ કરાઈ છે। પ્રવાસીઓને ગિરનાર ચઢવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આજે વહેલી સવારનો બનાવ કે જ્યાં 50મા પગથિયે જ એક 11 વર્ષના બાળકને સિંહ ઉપાડી ગયો હતો અને ત્યારથી લોકોમાં ડરનો માહોલ હતો, લોકોમાં ફફડાટ હતો। વન વિભાગ એક્શનમાં આવ્યું હતું અને એ સિંહને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી। આખરે એ સિંહ પકડાઈ ગયો છે, પાંજરે પુરાઈ ગયો છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર। પણ હાલ પ્રવાસીઓને ગિરનાર ચડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ જે સિંહ પકડાયો છે તેની ઉલટીમાં માનવ અવશેષો પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। મયુરસિંહ ચૌહાણ નામનો 11 વર્ષીય બાળક કે જેને આ સિંહે ફાડી ખાધો હતો। હાલ તો લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હજુ પણ જે રીતે આ પ્રકારની ઘટનાઓ બને છે એ ઘટનાઓને જોતા તકેદારી અને સાવચેતી રાખવી અને સતર્કતા રાખવી એટલી જ આવશ્યક છે। જૂનાગઢની જે ગિરનારની સીડી છે ત્યાં આજે સવારે જે બાળક ઉપર જે સિંહે હુમલો કર્યો હતો અને જે વન વિભાગ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી હતી। હાલ તો જે 50 પગથિયા નજીક જે 11 વર્ષીય જે બાળકે સિંહ ઉપર હુમલો કર્યો હતો તેને લઈ જે મયુર ચૌહાણનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે। વન વિભાગ અને ટ્રેકર્સ અને પોલીસની ટીમ દ્વારા આ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન એક સિંહને પકડી પાડવામાં આવ્યો છે। પશુ ચિકિત્સકની તપાસ દરમિયાન જે સિંહની ઉલટીમાં માનવ શરીરના જે ભાગો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ તો જે પ્રવાસની જે સીડી છે તે પણ બંધ કરવામાં આવી છે। હાલ તો જે સિંહને પકડી પાડવામાં આવ્યો છે તેને સક્કરબાગ ઝૂ ખાતે લાવવામાં આવ્યો છે। અહીં સિંહની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ જ અનેક જે ખુલાસાઓ છે તે જોવા મળશે। ત્યારે વન વિભાગ છે જે પકડી પાડવામાં આવ્યો છે। હાલ તો જે બે જે સિંહ છે તેની પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ એક સિંહને સક્કરબાગ ઝૂ ખાતે લાવવામાં આવ્યો છે। જય વિરાણી, વી ટીવી ન્યૂઝ, જૂનાગઢ।